નમસ્કાર મિત્રો, હવે આપણે જે મેથ્સ રીઝનિંગના લેક્ચરો લઈને આવ્યા છીએ. મેં એક લેક્ચર મૂકીને છોડી દીધા હતા. હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ થશે અને વિડીયો મેથ્સ રીઝનિંગ સિવાય બીજા સબ્જેક્ટના પણ આપણે અપલોડ કરીશું. જે રીતે જીકે સમાજ વિજ્ઞાન જે પૂછાય છે એના પણ આપણે અપલોડ કરવાનો ટ્રાય કરીશું. અને આપણો વિડીયોનો અપલોડ કરવાનો ટાઈમ મેથ્સ રીઝનિંગનો હશે રાત્રે 8 વાગે. રાત્રે 8 વાગે આપણે રોજ વિડીયો અપલોડ કરીશું મેથ્સ રીઝનિંગના. અને બાકીના જે હશે એ એક ટાઈમ આપણે ફિક્સ કરીને વિડીયો મૂકવાનો ટ્રાય કરીશું. હવે આપણે લીપ વર્ષ જોઈ ગયા હતા, તો લીપ વર્ષના ફરીથી રિપીટ કરાવી દઈએ. તો લીપ વર્ષ એટલે આ વર્ષ હોય એટલે આપણે 4 વડે જ કેમ ભાગીએ છીએ એ મેં લેક્ચર 1ના અંદર વાત કરેલી છે કે આપણે 4 વડે જ ભાગીએ છીએ. એનું કારણ શું છે કે 365 દિવસ લઈએ છીએ વર્ષના અંદર, પણ થોડો પોણો ભાગ એટલે 0.25 છે ને એ હોય છે વર્ષના અંદર 0.25મો ભાગ, પણ આપણે ગણતા નથી. તો આ 0.25 એવા તમે 4 વખત ભેગા કરો, 4 વખત, તો કેટલા બની જાય? 1 બની જાય, આખો એક દિવસ બની જાય. અને આપણે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે દરેક ફેબ્રુઆરીમાં, પણ 1 ફેબ્રુઆરી એવું આવે છે તેમાં 29 તારીખ હોય છે. તો આ વર્ષ કયું કહેવાય છે? લીપ વર્ષ કહેવાય છે. કારણ કે આપણે એક દિવસ એડ કર્યો, કારણ કે અહીંયા 0.25 એવો દિવસ વધતો હોય છે એક વર્ષના અંદર. પૃથ્વી જે ગોળ ગોળ ફરે છે તેના અંદર 0.25મો ભાગ વધતો હોય છે દર વર્ષે. તો 4 વર્ષ થાય, 4 વર્ષ એટલે 0.25 × 4 કરો તો આખો એક દિવસ ઊભો થઈ જાય. તો એક દિવસને આપણે એડ તો કરવો, તો આપણે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે છે તે આપણે 29 કરી દઈએ છીએ. ના, લીપ વર્ષ તરીકે કહેવાય છે. અને દર 4 વર્ષે આવે છે એટલા વડે વર્ષને આપણે 4 વડે ભાગીએ છીએ. તો તમારે સામાન્ય વર્ષ આપણે એક સામાન્ય વર્ષ લઈએ તો 1 થી 99 આવે. 1 થી 99 એટલે કે 1 થી 99 આવે. એક્ઝામ્પલ લઈને બતાવું તો અહીંયા કયું વર્ષ કહેવાય? તો અહીંયા આપણે 1900 થી ચાલુ કરીએ. 1901 થી 1999 આવે અને 1, તો આ વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. તેવી રીતે 1801 થી પણ ચાલુ થાય. 1801 થી 1899, પછી એ રીતે 801 થી 899. તો આ બધા સામાન્ય વર્ષ છે. અને તમારે લીપ વર્ષ શોધવું હોય તો શું કરવું પડે? છેલ્લા 2 અંકને 4 વખત ભાગી છેલ્લા અંક હોય, છેલ્લા 2 અંકને શું કરવાનું? છેલ્લા 2 અંકને 4 વડે ભાગતા છે 0 આવે. આપણે લેક્ચરમાં જોયું છે. અથવા 2 અંકને શું કરવાના? છેલ્લા 2 અંકને 2 વખત અડધા કરવાના. 2 વખત અડધા કરો તમે. માની લો કે અહીંયા 8 છે તો 8ના અડધા 4, 4ના અડધા 2. તો આ શું છે? લીપ વર્ષ છે. આ રીતના 8ના અડધા 4, 4ના અડધા 2. તો આ શું છે? લીપ વર્ષ છે. તો એવા અડધા કરો તો એ લીપ વર્ષ મળી જાય. હવે સદી આપેલી હોય, શું આપેલી હોય તમને? સદી. તો અહીંયા 4 વડે તમે ભાગો છો એટલે મતલબ કે જ્યાં જે 4 વડે ભાગતા 60 આવે એનો મતલબ એ લીપ વર્ષ છે. તો તમે સદીને પણ સદી બતાવી શકો છો. તો અંદર શું છે? 4ના ઘડિયામાં જે આવે, 4ના ઘડિયું બોલવાનું. તો સદી તમારી કહેવાય છે કે ક્રિકેટર 100 રન મારે, 100 રન મારે એટલે સદી કહેવાય. તો આ શું કહેવાય? 100 એ સદી કહેવાય. શું કહેવાય? 100 ને સદી. એવા 200 રન મારે તો બેવડી સદી કહીએ છીએ. બેવડી સદી શું કહેતા હોય છે? બેવડી સદી. બેવડી સદી. એ રીતના 300 પણ આવે. 300 એ રીતના 400 વર્ષ પૂરા થયા હોય, 100 વર્ષ પૂરા થઈ ગયા, 200 વર્ષ પૂરા થઈ ગયા, 300 વર્ષ પૂરા થયા હોય, ત્રિવડી સદી. તો એવી રીતે સદી હોય છે. તો હવે અહીંયા જો 4 વડે ભાગતા હતા તો સદી લીપ વર્ષ મળી ગયું હતું. તો હવે 400 ગુણાકાર કરી દેવાનો. 4 વડે ગુણાકાર કરો તો સંખ્યા મળી જાય. તો અહીંયા શું આવે? 400ના ગુણાકારમાં આવે 100 × 4 તો શું થશે? 400. 400ના ગુણાકમાં લેવા થઈ ગયા. 400ના ગુણાકમાં તમે લઈ શકો છો. તો 400 પછી 400 પછી 800, 4 દુ 8, 4 3 12. 4ના ગુણાકમાં લેવા તો 4 2 3 ના ગુણાકાર કરવાનો 4ના સાથે. તો 4 3 1200, પછી 4 4 1600. તો એ રીતના તમને આ વર્ષ મળતા રહેશે. 1200 1600 તો એ રીતના તમને લીપ વર્ષ મળતા રહેશે. 1600 પછી 4 5 1600 થઈ ગયા. તો આપણે 4નો 4 સાથે ગુણાકાર કરીએ. હવે 4નો 500 સાથે ગુણાકાર કરીએ. 4 5 20, તો 2000. પછી 4 × 6 કરીએ તો શું થાય? 4 6 4 6 24. તો અહીંયા 24. તો અહીંયા જો 24 આ ગયા. આ 24મું વર્ષ 2400. તો આ વર્ષ થઈ ગયું. તો આ વર્ષો મળી ગયા આપણને. સદી પરથી વર્ષ પણ મળી શકે છે. તો આ હતું લીપ વર્ષ. 4 વડે ભાગવાના તો 2 વખત અડધા કરવાના તો આપણને લીપ વર્ષ મળી જશે. હવે આપણે એક્ઝામ્પલ જોવાના છીએ. તો મહિનો અને તારીખ સમાન હોય
વર્ષ અલગ અલગ આપેલા તો મહિનો અહીંયા જો તારીખ સમાન, મહિનો પણ સમાન, પણ વર્ષ અલગ અલગ. તો 2021 થી 2022 તમે ત્રીજા મહિનામાં 2020 ત્રીજો મહિનો અને 2021 નું વર્ષ છે ત્યારે ગુરુવાર હોય તો 20/3 એ તારીખનો મહિનો પણ 2022માં કયો વાર હશે એવો એક્ઝામ્પલ પૂછતા હોય છે કેલેન્ડરમાં. તો અહીંયા તો આપણે કયો વાર છે એ શોધવાનો છે. તો અહીંયા લીપ વર્ષની મદદથી આપણે શોધી શકીશું. તો હવે અહીંયા શું કરવાનું છે, તમારે નિયમ યાદ રાખવાના છે. નિયમમાં શું છે, તો નિયમ અહીંયા લખું તો સૌથી પહેલા શું કરવાનું, નિયમ લીપ વર્ષ પર શું કરવાનું, બોક્સ બનાવો. લીપ વર્ષ શું કરવાનું, બોક્સ બનાવો, બોક્સ બનાવો. નિયમ નંબર 1. ત્યાર પછી બીજો નિયમ શું છે, તો લીપ વર્ષ હોય તો 2 વખત એડ કરવાના વાર. લીપ વર્ષ હોય તો +2 વાર એડ કરવા, 2 વાર કરવા, +2 વાર કરવા. અને લીપ વર્ષ ના હોય તો +1 વાર એડ કરવા, +1 વાર અને +2 વાર એડ કરવા. આ 3 નિયમો છે. તમારે 3 નિયમો યાદ રાખવાના છે. શું કરવાનું છે, 3 નિયમ. તો હવે આપણે નિયમ ઉપર જઈએ. તો લીપ વર્ષ તારીખ લખી દેવાનું. તો અહીંયાથી પહેલા શું કરવાનું, તારીખ લખી દેવાનું. તો અહીંયા 2000 આપણે આ તો સમાન જ છે. અહીંયા જુઓ જવાબ લખીએ આપણે 20/03/2021. તો અહીંયા 21 થી અહીંયા જે હોય લખી દેવાનું વર્ષ. તો અહીંયા 2021 લીપ વર્ષ છે. તમે અડધા કરી જુઓ, 21 ના અડધા નહીં થાય તો લીપ વર્ષ નથી, આ નથી. હવે ના હોય તો શું કરવાનું, લીપ વર્ષ ના હોય તો 1 વાર એડ કરવાનું. પણ અહીંયા નથી, પણ વાર કયો આપેલો છે, અહીંયા 2021માં ગુરુવાર આપેલો છે. તો અહીંયા ગુરુવાર આપેલો છે તો આ અહીંયા વાર કયો છે એ શોધવાનો છે. તો અહીંયા લીપ વર્ષ નથી, અહીંયા લીપ વર્ષ નથી તો શું કરવાનું, +1 એડ કરવાનું. ના હોય તો 1 એડ કરવાનું. તો ગુરુવાર હોય તો અહીંયા શું હોય, 1 વાર એડ કરો. તો અહીંયા શું હોય, શુક્રવાર. શું હોય, શુક્રવાર. તો તમારે જવાબ મળી ગયો એકદમ ઈઝી રીતે. તો અહીંયા જવાબ શું આવશે, શુક્રવાર. તો આ હતો પહેલો એક્ઝામ્પલ. આવ્યો આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે કેલેન્ડરના અંદર. તો અહીંયા એકદમ ખબર પડી ગઈ. તો અહીંયા શું હતું, 20/3/2021માં ગુરુવાર હતો. 2022 કયો વાર હશે, એ લીપ વર્ષ છે કે નહીં, લીપ વર્ષ નથી. તો અહીંયા શું કરવાનું, +1 કરવાનું ગુરુવારથી શુક્રવાર. અહીંયા 2021 2022 2023 આપેલું, 2024 પણ આપેલું. બીજો એક્ઝામ્પલ. તો અહીંયા મેં ખાલી સામાન્ય થોડોક ફેરફાર કર્યો છે. તો તમે વિડીયોને પોઝ કરીને તમે જાતે રીતે પણ ટ્રાય કરી શકો છો. તો વિડીયોને પોઝ કરીને ટ્રાય કરો. જો ના ફાવે તો વિડીયોને ચાલુ કરો, જેથી હું દાખલો ગણી નાખું. તો અહીંયા જુઓ 15/3/2018 ને ગુરુવાર. તો તમારે સૌથી પહેલા 15/3/2018 અહીંયા ગુરુવાર લખી દેવાનું, આટલું લખી દેવાનું. ગુરુવાર થઈ ગયું. હવે 18 થી 21 સુધી જવાનું છે. તો અહીંયા તમારે દરેક વર્ષ લખવાના. તો 2018, તે પછી 2019, 2020 અને 2021. તો અહીં લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવું. તો 18, તો 18 ના અડધા 9, 9 ના અડધા થાય, ના થાય. 8 ના અડધા 4 થાય, તો લીપ વર્ષ નથી. 19, તો 19 પણ ના થાય. તો તમારે શું કરવાનું, 4 નો ઘોડી બોલવાનો. 4 4 16, 16 ના અડધા થાય. 4 4 દુ 8, 4 3 12, 4 4 16, 4 5 20. તો 20 નું થાય. જો અહીંયા આ 20 આવી ગઈ. 4 નો ઘોડી બોલો. તો આ જે છે એ શું છે, લીપ વર્ષ છે. તો અહીંયા લીપ વર્ષ ના હોય તો એડ કરતું જવાનું. તો ગુરુનું શું થાય, 1 જ ઉમેરવાનું. લીપ વર્ષ ના હોય તો 2 ઉમેરવાના. તો ગુરુનું શું થયું, શુક્રવાર. હવે લીપ વર્ષ આવી ગયું છે, લીપ વર્ષ આવી ગયું છે તો શું કરવાના, +2 એડ કરવાના. +2 એડ કરો એટલે શુક્રથી શું થાય, શનિ અને રવિ. શું થાય, શનિ અને રવિ. શું થાય, શનિ અને રવિ. પણ અહીંયા જુઓ આ તો શુક્ર અહીંયા લખવાનું છે. તો આ 19 થી 20માં આવ્યા ત્યાં સુધી તો અહીંયા શું થશે, શનિ જ થશે. શનિ 16 અહીંયા 2 ના કરતા અહીંયા +1 જ થશે. પણ અહીંયા લીપ વર્ષ આવી ગયું, શનિ 2020માં શનિ વાર પણ મળી ગયો અને પણ લીપ વર્ષ પણ આવી ગઈ. હવે નીચે અહીંયા શું થશે, તો અહીંયા +2 એડ કરવાના. લીપ વર્ષ આવી ગયા પછી એડ કરવાના છે. તો શનિ હોય તો થાય રવિ, અને અહીંયા શું થશે, સોમ. તો આપણો જવાબ શું મળી ગયો, સોમ. +2 એડ કરવાના. તો કયો જવાબ મળશે આપણને, સોમવાર મળી જશે. ત્રીજો એક્ઝામ્પલ લીધો છે. તો અહીંયા 15/4/2015, 15/4/2015 ના રોજ ગુરુવાર હોય તો 15/4/2018 ના રોજ કયો વાર હશે. MCQ આમના એને જ રાખી છે, ખાલી રકમમાં થોડી ચેન્જ કરેલી છે. તો હવે આપણે ફરીથી ગણવાનો ટ્રાય કરીએ. તો અહીંયા 15/4/2015 આ થઈ ગયું. તો અહીંયા શું કયો છે, ગુરુવાર છે. તો હવે ગુરુ 15 થી આપણે 2016 લખી દેવાનું. 2016, 2017, 2018. જેમ મેં આગળ શરૂઆતના લેક્ચરમાં વાત કરી કે 4 ના ઘડિયામાં આવે. તો અહીંયા જુઓ 4 1 4, 4 2 8, 4 3 12, 4 3 12, 4 4 16 અને 4 5 20. તો અહીંયા જુઓ 4 4 16. આ તમને સૌથી પહેલા ખબર પડી ગઈ આ કયું છે,
લીપ વર્ષ કયું છે? લીપ વર્ષ છે. આ થઈ ખબર પડી ગઈ. તો હવે અહીંયા જુઓ, લીપ અહીંયા 2015 તો લીપ વર્ષ નથી, તો અહીંયા ગુરુનું શું થાય? શુક્રવાર થાય. આ શુક્રવાર થઈ ગયું, પણ હવે આ લીપ વર્ષ બની ગયું છે. તો લીપ વર્ષ બની ગયું તો નીચે શું કરવાનું? +2 એડ કરવાના છે. તો ગુરુથી શું થાય? શુક્ર તો છે જ. શુક્ર પછી શું થાય? શનિ કેન્સર, અને શનિથી શું આવે? સીધો રવિ. તો અહીંયા શું આવશે? રવિ આવી ગયું. 2017માં શું હશે? રવિવાર હશે. 15/4/2017માં રવિવાર હશે. અને 18માં શું આવશે? સોમવાર. દાખલો પૂરો થઈ ગયો. એકદમ ઈજી રીતે સોમવાર. જેને એકદમ ઈજી કેલેન્ડર આપણે અલગ અલગ ટોપિકના અલગ અલગ રીતે ગણીશું. આપણે ટોપિકમાં થોડું વધારો પણ કરીશું. આના પછી અલગ ટોપિક પણ આવશે. હવે ખાલી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, તેના પછી આપણે ટોપિક બદલીએ કેલેન્ડરના જ. હવે ચોથું એક્ઝામ્પલ અને લાસ્ટ એક્ઝામ્પલ છે આ ટોપિકનું. તો હવે 15/1/2017ના રોજ અહીંયા શું છે? ગુરુવારની જગ્યાએ આપણે બુધવાર કરવાનું છે. તો બુધવાર કરી દઈએ. ગુરુવાર રાખી તો પણ ચાલો, આપણે તો ફક્ત એક્ઝામ્પલ જ કરવાનો છે. તો હવે અહીંયા જુઓ, 15/1/2015 શું છે? ત્યારે બુધવાર છે. શું છે? બુધવાર. હવે 2016 અને 2017, તો મેં જે રીતે વાત કરી 4ના ઘડિયામાં, તો 4 × 4 4 × 2 8 4 × 3 12. 12 દેખાય છે? નથી. 4 × 3 12 નથી દેખાય. 4 × 4 16, તો 16 આવી ગયા. તો આ શું છે? લીપ વર્ષ છે. બોક્સ બનાવી દીધું. હવે અહીંયા શું કરવાના? +2 એડ કરવાના આ નિયમ પ્રમાણે. હવે અહીંયા બુધ છે, અહીંયા તો આ તો નથી, તો બુધનું શું થાય? ગુરુ પછી 2016 લીપ વર્ષ આવી ગઈ. તો ગુરુ હોય તો શુક્ર અને શનિ, તો આ થઈ ગયું શનિવાર. ઇઝી રીતે જવાબ આવી ગયો, શનિવાર જવાબ. તો આ હતો લાસ્ટ એક્ઝામ્પલ આ ટોપિકનો. હવે આપણે ટોપિક બદલીએ. હવે આપણે એક્ઝામ્પલના ટોપિક બદલ્યું છે, પણ તમને લાગશે તો નહીં રકમ જોઈને અહીંયા, પણ અહીંયા બદલેલું છે. તો હવે શું થાય છે કે લીપ વર્ષ તમને શરૂઆતમાં જ આપેલું હશે. શું હશે? શરૂઆતમાં જ આપેલું હશે. શરૂઆતમાં. તો અહીંયા મેં સ્ટાર કરી અને લખું છું લીપ વર્ષ શરૂઆતમાં. આ લીપ વર્ષ શરૂઆતમાં આપેલું હોય, પણ મેં લેક્ચરની શરૂઆતમાં એક વાત કરી હતી કે ફેબ્રુઆરીમાં આપણે 28 ને 29 દિવસ આવે છે. તો ફેબ્રુઆરી 28 આવે, 28 એટલે લીપ વર્ષ નથી. અને ફેબ્રુઆરી 29 દિવસ આવે લીપ વર્ષમાં, એટલે લીપ વર્ષ છે. તો અહીંયા તમારે એ ધ્યાન રાખવું પડશે. હવે આ દાખલામાં હવે શું ધ્યાન રાખવું પડશે? એક ફેબ્રુઆરી મહિનો આવે છે, એટલે ફેબ્રુઆરી મહિનો કયો છે? બીજો મહિનો છે. શું છે? ફેબ્રુઆરી છે એ બીજો મહિનો છે. ફેબ્રુઆરી કયો? બીજો મહિનો આવે એટલે તમારે ખબર પડી જવી જોઈએ કે અંદર 29 દિવસ આવે એટલે એ લીપ વર્ષ છે. તો તમારે શું કરવાનું? 2 એડ કરવાના. શું કરવાનું? 2 એડ કરવાના. ખાસ ધ્યાન રાખજો. હવે ફેબ્રુઆરી મહિનો તમારે ધ્યાન રાખવું પડશે. તો આપણે 2 ભાગ પાડી દઈએ છીએ અને આ દાખલાની 2 રીતે ગણીએ છીએ. લીપ વર્ષ શરૂઆતમાં આપેલું દીધું છે. જુઓ, 4 × 4 4 × 2 8 4 × 3 12. 12 આવે તો લીપ વર્ષ છે. તો આ ખબર પડી ગઈ. હવે 12 આવી ગયા, લીપ વર્ષ શરૂઆતમાં આવી ગયું છે. પણ અહીંયા આપણે પહેલો મહિનો પછી બીજો મહિનો આવ્યો. આ 20 તારીખ પૂરી થઈ ગઈ. 20/1 છે 2012. પછી અહીંયા 30 તારીખ પૂરી થઈ ગઈ. 31 આવતો 31 પૂરી થઈ ગઈ. બીજો મહિનો આવ્યો, તો બીજા મહિનામાં શું થશે? હવે 29 દાડા આવશે. આ લીપ વર્ષ છે તો અહીંયા 29 દાડા આવશે બીજા ફેબ્રુઆરી મહિનામાં. આ અહીંયા જે 20 આવ્યા પછી 1 2 3 એ 29 દિવસ આવશે. પછી બીજો મહિનો પૂરો થઈને ત્રીજો મહિનો આવશે. તે રીતે 2012મું વર્ષ પૂરું થાય, 13મું પૂરું થાય, 14મું પૂરું થાય અને 15મું આવશે. ત્યારે આપણે કયો વર્ષ એવું શોધવાનું છે. તો અહીંયા આપણે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આવશે એવું લેશું, અને અહીંયા ફેબ્રુઆરી મહિનો નહીં આવે. એ રીતના આપણે 2 ભાગ પાડીને તમને દાખલાની રીત સમજાવીએ છીએ. તો હવે અહીંયા જુઓ, તો અહીંયા દાખલામાં જુઓ, તો આ અહીંયા હું 20 1 અને શું છે? અહીંયા 20 1 અને 2012 અને આપેલું છે શું? સોમવાર આપેલું છે. 2012 મેં તમને વાત કરી લીપ વર્ષ છે અને અહીંયા ફેબ્રુઆરી આવે છે. તો ફેબ્રુઆરી આવે તો જ +2 એડ કરવા. શું કરવું? ફેબ્રુઆરી આવે તો જ +2 એડ કરવા. તો ફેબ્રુઆરી આવે તો અહીંયા શું કરશું? +2 એડ કરશું. તો 2012 થી પછી શું આવશે? 2013 પછી 2014 2015. આ થઈ ગયું 12 થી 15 12 13 14 15. હવે અહીંયા ફેબ્રુઆરી પણ આવી ગયું એટલે +2 એડ કરવાના. તો સોમનું શું થાય? મંગળ. અને અહીંયા શું આવશે? બુધ આવશે. હવે 4 × 3 12 4 × 4 16 દેખાય છે? નથી. તો આ તો લીપ વર્ષ નથી. હવે તો એ બુધ, સોમથી પછી મંગળ ગયો, બુધ, પછી અહીંયા શું આવશે? ગુરુ. અને અહીંયા શું આવશે? શુક્રવાર. 2015. તો શું આવશે? શુક્રવાર. તો જવાબ મળી ગયો શુક્રવાર. પણ હવે આ જ તારીખને હું બદલી નાખું
લીપ વર્ષ પહેલા હશે અહીંયા જેમ આ રકમ લખી છે એ જ ફરીથી લખું છું. તો 20 1 અહીંયા 1 હતું એ હવે 1 નહીં રાખી, કારણ કે 1 લખીશું તો બીજો મહિનો આવી જશે અહીંયા ફેબ્રુઆરી, પણ અહીંયા આપણે 3 કરી દઈએ તો 3 કરશું એટલે હવે ફેબ્રુઆરી મહિનો આવવાનો નથી, તો ફેબ્રુઆરી મહિનો નહીં આવે તો આપણો લીપ વર્ષ તો રહેશે, પણ ફેબ્રુઆરી મહિનો આવે તો જ 2 એડ કરવાના કીધા હતા, ના આવે તો આપણે એડ કરવાના નહીં. તો 1 જ એડ કરવાનું. તો અહીંયા આપણે હવે શું લઈશું? સોમવાર જ લઈશું. સોમ. તો અહીંયા જુઓ આ તો ત્રીજા મહિનાથી ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જશે. ત્રીજાની 19 તારીખ પણ નથી આવતી, તો 29 તો બીજા મહિનાની ક્યાંથી આવવાની? તો અહીંયા ફેબ્રુઆરી એડ થતો નથી, 29 દિવસ આવશે નહીં, તો અહીંયા શું કરવાનું? +1 જ એડ કરવાનું. તો અહીંયા હવે 2013માં આપણે શું કરશું? 1 જ એડ કરશું. 2013, 2014, 2015. તો 2013ના અંદર શું થશે? હવે સોમનું મંગળ, અહીંયા 2014માં મંગળનું બુધ, અને અહીંયા શું થશે? ગુરુવાર. તો અહીંયા જો ગુરુવાર આવે ત્યારે અહીંયા શુક્ર આવે. ખબર પડી ગઈ કે જો ફેબ્રુઆરી મહિનો આવે તો જ +2 કરવાના. લીપ વર્ષ તો ખરું જ, બોક્સ બનાવવાનું જ. ખબર પડી? તો ફેબ્રુઆરી મહિનો આવે તો +2 એડ કરવાના. અહીંયા ફેબ્રુઆરી મહિનો આવતો નથી બીજો મહિનો, તો +1 જ એડ કરવાના. ખબર પડી ગઈ ને? તો હવે આ એક્ઝામ્પલ જોયું, હવે આપણે એના બીજા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. હવે જો લીપ વર્ષની શરૂઆતમાં, તો ફરીથી આપણે લખી દઈએ લીપ વર્ષ શરૂઆતમાં છે 20/2/2020. આ થઈ ગયું. રોજ કયો આપેલો છે? મંગળવાર આપેલો છે. અહીંયા રોજ મંગળવાર. તો 20/1/2022ના રોજ કયો વાર હશે? તો અહીંયા મંગળવાર લખી દઈએ. આટલું સૌથી પહેલા લખી દો. આ તો બધું પરીક્ષામાં ડાયરેક્ટ કરવાનું, અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું ડાયરેક્ટ. 2020 શરૂઆતમાં લીપ વર્ષ આપેલું છે, લીપ વર્ષ આપેલું છે. હવે બીજો મહિનો આવ્યો છે, બીજો મહિનો એની 20 તારીખથી 21, 22, 23, 24, 25, 26, 28 લીપ વર્ષ એટલે 29 આવશે. 29 આવ્યું એટલે ફેબ્રુઆરી આવી ગયું, ફેબ્રુઆરી આવી ગયું તો +2, 2021, અને અહીંયા 2022. આ થઈ ગયું. 2 એડ કરવાનું. તો 2 એડ કરવાનું એટલે મંગળ, એટલે મંગળ પછી બુધ, સીધું બુધ 2021માં. હવે અહીંયા લીપ વર્ષ નથી તો શું આવશે? ગુરુવાર. અહીંયા સોરી, મંગળ પછી 2 એડ કરવાના છે, મંગળ પછી બુધ, બુધ પછી ગુરુ. શું કરવાના? ગુરુ. મંગળ પછી 2 એડ કરવાના એટલે બુધ, બુધ પછી ગુરુ, ગુરુ એડ થઈ જાય 2. હવે અહીંયા નથી તો અહીંયા શું કરવાનું? શુક્રવાર. તો શુક્રવાર આપણો જવાબ બની ગયો. આ ક્વેશ્ચનનો બી આન્સર ઓપ્શન મળી ગયો, બી જવાબ મળી ગયો. તો આ રીતના યાર દાખલા કરવાના છે, એકદમ ઇઝી રીતે. ટ્રાય કરજો, નોટ્સ બનાવજો. નોટ્સ લેવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ આપણે બનાવી લઈશું, તો એમાં આપણે મૂકતા રહીશું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તો 10/3/2020ના રોજ સોમવાર હોય તો 10/3/2023ના રોજ કયો વાર હશે? ઓપ્શન આપેલા છે. તો હવે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. તો 10/3/2020, 4 4 દુ 8, 4 3 12, 4 4 16, 4 5 24. લીપ વર્ષ બની ગયું. શું આપેલું છે? સોમવાર. લીપ વર્ષ તો બની ગયું, પણ અહીંયા આપણે શું ચેક કરવાનું છે? આવે છે કે નહીં ફેબ્રુઆરી મહિનો? તો બીજો મહિનો નથી આવતો, તો ફેબ્રુઆરી ના આવતો હોય તો શું કરવાનું? +1 એડ કરવાનું. તો 2021માં શું હશે? મંગળવાર હશે. આ થઈ ગયું મંગળવાર. પછી 2022 અને 2023. તો અહીંયા આપણે મંગળ, અહીંયા હવે દર 4 વર્ષે લીપ વર્ષ આવી ગયું, 1 2 3, અને હવે 2024 આવે લીપ વર્ષ આવે. ના આવે તો 1 1 એડ કરતો જવાનું. સોમ, મંગળ, બુધ, ગુરુ. જવાબ મળી ગયું. શું? ગુરુવાર. ઓપ્શન એ આપણો જવાબ, એકદમ ઇઝી રીતે. તો આ રીતે તમને પણ દાખલા આવડી જ જશે. વિડીયોને પૂરેપૂરો જોજો, દોડાવતા નહીં, તેથી તમને એક્ઝામ્પલ આવડી જ જશે. આપણે રિઝનિંગના દરેક, મેથ્સ રિઝનિંગના દરેક ટોપિક આપણે કવર કરી લઈશું, જેથી કોઈ પણ એક્ઝામ આવે, મેથ્સ રિઝનિંગ અત્યારે દરેક એક્ઝામમાં આવે જ છે, તો આપણે કોઈને પણ એવું પેડ કોર્સ લેવાની જરૂર પડશે નહીં. આપણે આપણી ચેનલમાં એકદમ ફ્રી દરેક એક્ઝામ્પલ ગણાવીશું. જે પણ પરીક્ષામાં પૂછાશે એ પણ આપણે એક્ઝામ્પલ પ્લેલિસ્ટ બનાવીને એના અંદર જ નાખી દઈશું. વિડીયો બનાવી કેલેન્ડરની પ્લેલિસ્ટ બનાવી દઈશું. નવી એક્ઝામ્પલ આવશે એના અંદર જો રિઝનિંગનો કોઈ પણ ક્વેશ્ચન આવશે કેલેન્ડરનો, તો એના અંદર આપણે એડ કરી દઈશું. પણ આપણે કોઈને પેડ કોર્સ ખરીદવાનું ટ્રાય કરવાનું નહીં. આપણે આપણી ચેનલમાં ફ્રીમાં બધું જ મળી રહેશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, અને છેલ્લું એક્ઝામ્પલ છે 15/4/2012ના રોજ મંગળવાર હોય તો 15/4/2013ના રોજ કયો વાર હશે? ઓપ્શન આપેલા છે. ગણતરીની શરૂઆત કરીએ તો 15/4/2012, 4 3 12 લીપ વર્ષ છે, મંગળવાર આપેલું છે.
લીપ વર્ષ બીજો મહિનો નથી તો શું કરવાનું? +1 એડ 2013 +1 એડ તો શું થશે? બુધવાર. જવાબ મળી ગયો. 2013 જ પૂછ્યું છે તો લીપ વર્ષ છે પણ અહીંયા બીજો મહિનો આવતો નથી તો બીજો મહિનો ના આવતો હોય તો +1 જ એડ કરવાનો. જવાબ શું મળી ગયો? બુધવાર. ઓપ્શન સી આપણો આન્સર. હવે આપણે લીપ વર્ષ શરૂઆતમાં આવે એવા એક્ઝામ્પલો આપણે પૂર્ણ કરી દીધા છે. તમારે બીજા એક્ઝામ્પલ ગણતરી કરવાની, વિડીયોને પોઝ કરીને અહીંયા તારીખો બદલીને ગણતરી શરૂ કરવાની. આ એક્ઝામ્પલ આટલા ઇનફ જ છે, આટલું કરશું એટલે આવડી જ જશે. પણ હવે આપણે લીપ વર્ષ અંતમાં હોય, શું હોય? અંતમાં એવા દાખલા ગણીશું. લીપ વર્ષ શું હશે? અંતમાં એવા દાખલા ગણવાના છે, તે હવે ધ્યાન આપો. હવે અહીંયા લીપ વર્ષ શું આપેલું છે? અંતમાં આપેલું છે, એન્ડમાં. તો આપણે અહીંયા જેમ આપણે શરૂઆતમાં જે એક્ઝામ્પલ લીપ વર્ષ શરૂઆતમાં જે 2 ભાગ પાડીને એક્ઝામ્પલ ગણ્યા હતા તેવી જ રીતે અહીંયા પણ 2 ભાગ પાડીને એક્ઝામ્પલને આપણે સમજણ પડે તેવી રીતે બનાવી દઈએ. તો અહીંયા 20/1/2010 અને અહીંયા સોમવાર આપેલું છે. એ 2010 એટલે લીપ વર્ષમાં આવે નહીં. 4×8 = 12. તો અહીંયા 2010 પછી અહીંયા 2000 શું આવે? 11 આવે. પછી અહીંયા શું આવે? 2012 આવે. 12 આવી ગયા. 2012 આ તો લીપ વર્ષ બની ગયું. 4×3 = 12 આટલું થઈ ગયું. આપણે તો અહીંયા વાર શોધવાના છે. તારીખો તો સમાન જ છે. લીપ વર્ષ બોક્સ બનાવી દીધું. હવે આપણે ફેબ્રુઆરી મહિનો જોવાનો. તો અહીંયા 1 છે પછી 2 આવવાનો જ છે. 11મા મહિનામાં બીજું આવશે. અહીંયા પણ બીજું આવશે. અહીંયા 1 છે બીજો 2021 1 2012 પછી અહીંયા બીજો મહિનો નહીં આવે, નીચે નહીં આવે બીજો મહિનો. પણ અહીંયા 29/2 ના આવે. અહીંયા જોજો, અહીંયા ત્રીજો મહિનો લખેલો હોય તો 29/2 આવી જાય. તો અહીંયા 29/2 નહીં આવે. નહીં આવે તો શું કરવાનું? +1 જ એડ કરવાનું. શું કરવાનું? +1 જ એડ કરવાનું. તો હવે અહીંયા સોમ છે તો અહીંયા લીપ વર્ષ નથી તો અહીંયા શું થઈ ગયું? મંગળ થઈ ગયું. મંગળ. પણ 2011 પછી આ અહીંયા બીજો મહિનો આવતો નથી. ધ્યાન રાખજો, 1 જ સુધી છે. આ 1 મહિનો પહેલા મહિનામાં 20 દાડા છે, પછી 31 દાડા પૂરા થશે ત્યાર પછી બીજો મહિનો આવશે. તો બીજો મહિનો આવતો નથી તો ના આવે તો શું કરવાનું? મંગળ પછી શું લખવાના? બુધ. તો અહીંયા જવાબ આપણો કયો આવશે? બુધ આવશે. ખબર પડી? બુધ જવાબ આવશે. પણ આના રકમને હું ફરીથી બનાવું છું બીજી રીતે, તો એમાં તમારે ખબર પડશે. તો અહીંયા 20/3 ત્રીજો મહિનો લખી દીધું એટલે બીજો મહિનો આવી જવાનો. તો અહીંયા શું લખીશું? 2009 લખી દઈએ. શું લખી દઈએ? 2009 ને સોમવાર છે. શું વાર છે? સોમવાર. તો હવે આપણે 2012 જોઈએ સીધા. 2009 પછી 10, 2011 અને 2012. પણ અહીંયા જુઓ, અહીંયા 20 અને અહીંયા 3 તો ત્રીજો મહિનો આવે એટલે બીજો મહિનો તો ઓલરેડી આવી જ ગયો છે. અહીંયા 29/2 આવી ગયું. 2012 છે. 2012 આ લીપ વર્ષ છે. બોક્સ બનાવ્યું એટલે લીપ વર્ષ છે અને લીપ વર્ષમાં બીજો મહિનો આવી ગયો એટલે 29/2 આવે તો શું કરવાનું? +2 એડ કરવાના. તો અહીંયા તો નથી તો સોમનું મંગળ. મંગળ પછી અહીંયા બુધ થઈ ગયા. બુધ પછી અહીંયા 2 આવે છે તો પછી શું કરવાનું? અહીંયા +2 એડ કરવાના. બુધ પછી ગુરુ ના લખવાનું અને સીધું શું લખવાનું? શુક્રવાર. તો આપણો જવાબ મળી ગયો શુક્રવાર આવશે. શું આવશે? 29/2 આવે તો 2 એડ કરવાના. તો અહીંયા જવાબ મળી ગયો છે શુક્રવાર. તો આ લીપ વર્ષ અંતમાં હોય એનો પહેલો દાખલો છે. હવે આપણે બીજો દાખલા પણ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 12/3/2013 ના રોજ મંગળવાર. તો અહીંયા લખી દઈએ 12/3/2013 મંગળવાર. 2014 જવાનું છે તો 2014 પણ લખી દેવાના. 2015 સુધી જવાનું છે તો 2015 લખી દેવાના. 2016 સુધી જવાનું છે તો એ પણ લખી દેવાના. હવે આ બાજુ વાર શોધવાના છે. 4×4 = 12, 4×4 = 16 લીપ વર્ષ અંતમાં મળી ગયું. હવે અહીંયા તારીખ જોવાની. ત્રીજો મહિનો આવે છે એટલે ફેબ્રુઆરી 29 આવે તો શું કરવાનું? +2 એડ. મંગળથી બુધ, બુધથી ગુરુ પછી શુક્ર અને શનિ 2 એડ કરવાના. +2 તો થઈ ગયા શનિવાર. ઓપ્શન ડી આપણો જવાબ શનિવાર. આ રીતે ઇઝી રીતે ગણવાના છે દાખલા. વિડીયોને પોઝ કરીને તમારે સૌથી પહેલા ટ્રાય કરવાનો પછી વાળામાં જોવાનું એટલે પ્રેક્ટિસ થઈ જાય તમારી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 20/2/2001 20/2/2001 ના રોજ 2011 છે. 11 ના રોજ શું વાર છે? ગુરુવાર. તો હવે 11 થી 13 સુધી જવાનું છે. શું કરવાનું છે? 13 સુધી જવાનું છે. તો 2012 અને 2013. આપણે દાખલા કયા ટાઈપના ગણીએ છીએ? તો લીપ વર્ષ અંતમાં હોય. અને મેં દાખલો કયો મૂક્યો છે અહીંયા? લીપ વર્ષ 4 4×2 = 8 4×3 = 12.
વચ્ચે આવી ગયું. અહીંયા બીજો મહિનો પણ છે, અહીંયા જુઓ ફેબ્રુઆરી મહિનો પણ છે. ફેબ્રુઆરી મહિનો હોય એટલે અહીંયા 29 તારીખ જવાનું, 29 પછી 2013માં પણ જવાનું છે. એટલે અહીંયા 20 તારીખ પછી 21 આવશે, 22 આવશે, 23 આવશે, બીજો મહિનો પૂરો થઈને ત્રીજો મહિનો આવશે, 2012 પૂરું થશે, 2013 આવશે. આ તો ખબર પડી ગઈ. હવે વચ્ચે આવી ગયું છે તો શું કરવાનું? તો અહીંયા ગુરુવાર છે, વચ્ચે આવ્યું પણ અહીંયા બીજો મહિનો પણ આવી જાય જ છે. સમજણ પડી? 29 બી આવી જાય છે તો અહીંયા શું કરવાનું? +2 એડ કરવાનું. શું કરવાનું? +2 એડ કરવાનું. તો ગુરુનું શું થશે? અહીંયા હાલ ના કરવાનું, નીચે કરવાનું છે આપણે. તો અહીંયા ગુરુ પછી શું આવે? શુક્ર તો થઈ ગયા. હવે અહીંયા આવી જાય છે તો અહીંયા કયા 2 એડ કરવાના? શું કરવાના? +2 એડ કરવાના. તો શુક્ર પછી શનિ અને પછી રવિ. તો આપણો જવાબ મળી ગયો રવિવાર. ઓપ્શન એ આપણો આન્સર રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આ દાખલો જુઓ તો અહીંયા 15/1/2016 ના રોજ શુક્રવાર, 15/1/2019 ના રોજ કયો વાર હશે? પણ અહીંયા આપણે જે દાખલો કરીએ છીએ શરૂઆતમાં છે. શું છે? શરૂઆત. તો શરૂઆતમાં દાખલો છે લીપ વર્ષ. તો 15/1/2016 4/4/16 લીપ વર્ષ મળી ગઈ, શુક્રવાર. હવે અહીંયા 1 એટલે બીજો મહિનો આવી જવાનો છે, 2016 પછી 17 2018 અને 2019 સુધી જવાનું છે. હવે બીજો મહિનો આવી જ જાય છે તો અહીંયા શું કરવાનું? +2 એડ કરવાના. 16 પછી લીપ વર્ષ નીચે એડ કરવાના. એટલું યાદ રાખજો, લીપ વર્ષ જેમ હોય એના નીચે એડ કરવાના. તો શુક્રવાર પછી શું આવે? શનિ પછી શું આવે? રવિવાર. આ રવિ થઈ ગયા. હવે તો આપવાના નથી તો +1 એડ કરવાના. રવિ પછી શું આવે? સોમ પછી મંગળ. તો જવાબ મળી ગયો મંગળ. ઓપ્શન બી આપણો આન્સર રહેશે. તો આ લીપ વર્ષ અંતમાં ટોપિક ચાલતો હતો પણ મેં વચ્ચે મૂકી દીધું છે જેથી તમારે કવર થઈ જાય. જે ભૂલી ગયા છો તે યાદ રહી જાય. તો આપણે ખાલી યાદ શું કરવાનું છે? શરૂઆતમાં હોય કે અંતમાં હોય, ફક્ત લીપ વર્ષ અને બીજો મહિનો જોવાનું છે, તેથી મળી જશે બધું. હવે આજના લેક્ચર માટે ફક્ત આ છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો 15/4/2013 4/4/16. તો છેલ્લે અંતમાં હોય એવું એક એક્ઝામ્પલ જોઈ લઈએ લીપ વર્ષ. તો અહીંયા 15/4 તો 15/4/2013 ના રોજ કયો વાર છે? બુધવાર. તો આટલું આપેલું છે. 2013 થી કેટલા વાર સુધી જવાનું છે? 2014 2015 અને 2016. પણ અહીંયા 2016 લીપ વર્ષ છે, 4/4/16 ઘડીએ બોલવાનું એવું હોય તો. અમે ચોથો મહિનો એટલે બીજો મહિનો તો સ્વાભાવિક છે આગળ આવી જ જવાનો છે. તો અહીંયા ફેબ્રુઆરી 29 આવે એટલે શું થાય? +2 એડ કરવાના. હવે એડ કરવાના, અહીંયા એડ કરવાના છે આ ભાગમાં. અહીંયા +2 એડ થઈને જવાબ આવવો જોઈએ. તો હવે અહીંયા તો યાદ, અહીંયા કશું આવવાનું નથી. 4 વર્ષે લીપ વર્ષ આવે એટલે અહીંયા બુધ થઈ ગયું. બુધ પછી અહીંયા શું આવશે? ગુરુ આવશે. હવે અહીંયા શું આવશે? શુક્ર આવશે. હવે શુક્ર તો આવી ગયો, પછી અહીંયા શું એડ થઈને આવશે? 2 એડ થઈને જવાબ આવવો જોઈએ. શું? ફેબ્રુઆરી 29 આવે છે, 2 એડ થઈને જવાબ આવવો જોઈએ. તો શુક્ર તો છે, શનિ 1 એડ કર્યો અને રવિ બીજું એડ. તો અહીંયા જવાબ શું આવશે? રવિ મળી ગયો. તો ઓપ્શન એ આપણો આન્સર રહેશે. તો અહીંયા આપણો લાસ્ટ એક્ઝામ્પલ હતો. હવે વિડીયોને તમે લાઈક કરજો, વિડીયોને શેર પણ કરજો તમારા દોસ્તો મિત્રો સાથે જે તૈયારી કરી રહ્યા છે, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હું મેથ્સ રીઝનના તમામ વિડીયોને અપલોડ કરવાનો છું અને એના અંદર તમને પેડ કોઈ કોર્સ કરવો પડશે નહીં. આપણે બધા જ એક્ઝામ્પલ લઈ લઈશું, કોઈ એક્ઝામ્પલ બાકી રહેશું નહીં. અને વધુ માહિતી માટે આપણે ટેલિગ્રામ ચેનલ બનાવી લઈશું આજે. તો એમાં તમારે જરૂરથી જોઈન થઈ જવાનું.